જય સ્વામિનારાયણ ભક્તો, આજે એક સ્વામિનારાયણ સંપ્રદાયના એક અદ્ભુત સંત વિશે વાત કરવા જઈ રહ્યો છું. ઘણા બધા ભક્તોને કદાચ ખ્યાલ નહીં હોય. આ એક એવા સંત છે જેમણે 1000 જેટલા ચેકડેમ બનાવ્યા છે. થોડા વર્ષો પહેલા જ્યારે સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદર દુષ્કાળની પરિસ્થિતિ હતી ને, ત્યાર પછી ચેકડેમો બનાવવાની શરૂઆત થયેલી. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના આ સંતે 1000 જેટલા ચેકડેમ ગામડાઓમાં બનાવ્યા છે. મજાની વાત એ છે કે એમણે ચેકડેમને જળ મંદિર નામ આપ્યું છે. જેવી રીતે મંદિરની અંદર ભગવાન બિરાજે, એવી રીતે ડેમની અંદર જળ દેવતા બિરાજે, એટલે એ પણ એક જળ મંદિર થયું. અને એમનો લાભ આજે પણ હજારો ગામડાના ખેડૂતો લઈ રહ્યા છે. એવા સંત એટલે પરમ પૂજ્ય સદગુરુ વર્ય માધવપ્રિય દાસજી સ્વામી, એસજીવીપી ગુરુકુલ છારોડી. આ વાત એટલા માટે કહેવા જઈ રહ્યો છું કે એમના 75 વર્ષની જીવન યાત્રાની અમૃત વંદના ગ્રંથ મહોત્સવ તારીખ 1 માર્ચ 2026ના દિવસે બપોર પછી 4:30 વાગ્યાથી શરૂ થઈ રહ્યો છે છારોડી ગુરુકુલ મુકામે. ત્યારે બધા ભક્તોને ખાસ આમંત્રણ આપીએ છીએ, છારોડી ગુરુકુલમાં પધારજો. કારણ કે જેમની વંદના કરતા હોય ને એમના કાર્યોની આપણને જાણ હોવી જોઈએ કે એક સાધુ દ્વારા આખા ભારતભરની અંદર પણ એક કદાચ રેકોર્ડ હશે કે 1000 જેટલા ચેકડેમ બનાવ્યા હોય અને એમને જળ મંદિર નામ આપ્યું હોય. તો આવા સંતની વંદના કરવાનો અવસર એટલે અમૃત વંદના મહોત્સવ તારીખ 1 માર્ચ 2026 રવિવાર. તો જરૂરથી પધારજો. બધા જ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.